નાગભાઈ સિંહવાળા ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી તથા શ્રી જયશ્રીબેન ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તથા શૈલેષભાઈ આ ગાયત્રી શક્તિપીઠ ઉપર નાની બાળકોને ડ્રેસ આપવામાં આવેલો હતો, તેમજ જે કોરિયાનો વરસ તરીકે જેને કામગીરી કરી હતી એવા જીતુભાઈ હિલપાડા જેવા આપણા મેયર હતા, એના પત્ની ભાવનાબેન તરફથી પણ સન્માનપત્ર આપવામાં આવ્યા હતા. ગાયત્રી શક્તિપીઠ અને શિવાનંદ મિશન તરફથી પુસ્તકો અને ગીતાજીને આપવામાં આવ્યા હતા. અને આ પ્રવૃત્તિની અંદર મનસુખભાઈ વાજા, મેણનભાઈ ડાંગર સાહેબ, પછી મસરૂ સાહેબ અને નામી અનામી દાતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને લોકોને બહુ ઉત્સાહ મળ્યો હતો. અને લોકોને માતેશ્વરીબેન જે ઋષિરાજ આશ્રમના મન છે તેઓ આવીને બેઝિક આપીને લોકોને પણ પ્રોત્સાહિત કર્યા હતા. આવી પ્રવૃત્તિ ગાયત્રી શક્તિપીઠ પર દર મહિનાના ચોથા શનિવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ, હરસમતાના કેમ્પો કરવામાં, રોગપીટી દવાખાનું ચાલુ કરવામાં, તેમજ ભગવતી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જયશ્રીબેનના તથા ટ્રસ્ટ મંડળ તરફથી પણ બહેનોના જનતા અપાવવાના, સીવણકામ કરવું, બીજી જરૂરિયાત પૂરી પાડવી, સમૂહ લગ્ન ગોઠવવા અને અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી અને લોકોને વીમા અંગેની પણ ઘણી પ્રવૃત્તિઓ કરે છે અને લોકોને સારી સુંદર સેવા આપે છે. પતિ પત્નીએ ખરેખર એક આદર્શ જોડું છે એમ માનીને આ જ પ્રવૃત્તિને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કમલેશભાઈ પંડ્યા સાહેબે જે એનાઉન્સર કર્યું એ મને ખૂબ આભાર માને, જે ચેનલ તરફથી અમને જે સરકાર આપ્યો એને પણ ખૂબ આભાર માને. જય માતાજી, જય